વેલકમ ટુ ધી એનર્જી જંકશન. હું છું તમારી સાથે તમારી હોસ્ટ ભ્રાંતિ, અને આજનો એપિસોડ છે જે બીજા બધા એપિસોડ કરતાં થોડોક અલગ રહેવાનો છે, કેમ કે આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ જોડાવાનું છે કે જે ખુદ લંડનમાં રહે છે, સ્ટડી કર્યું છે અને સાથે જોબ પણ કરે છે. તો આપણે એની પાસેથી થોડી ઘણી ઇન્ફોર્મેશન લઈશું અને જાણીશું કે ત્યાં જઈને એમણે શું સ્ટ્રગલ કરી છે, શું વસ્તુઓ ફેસ કરી છે. અને હા, એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આજે આપણી સાથે છે નિસર્ગ પારેખ. સો નિસર્ગ, વેલકમ ટુ ધ એનર્જી જંકશન. થેન્ક યુ સો મચ. સો નિસર્ગ યુકે છે, સ્ટડી કરે છે અને સાથે સાથે જોબ પણ કરે છે. તો આપણે હવે જાણીશું કે યુકે, જે લોકો અત્યારે યુકે જવાના છે, તો એ લોકોને શું શું ધ્યાનમાં રાખવાનું છે અને ત્યાં જઈને શું એવી વસ્તુઓ છે કે જે જરૂરી છે. સૌથી પહેલા સ્ટેપ શું છે જે તમારે કરવા જોઈએ. સો નિસર્ગ, પહેલો ક્વેશ્ચન મારો એ છે કે તમે યુકેમાં ક્યાં છો? સો હું યુકેમાં લંડન સિટી સાઈડ છું, જે જસ્ટ પ્રોપર સેન્ટ્રલ લંડન તો ના કહી શકાય, પણ સેન્ટ્રલ લંડનથી 20 કે 30 મિનિટ્સનું ડિસ્ટન્સ છે મારા ઘરથી સેન્ટ્રલ લંડન. હું પણ કહેવાય છે સેન્ટ્રલ લંડન છે. ઓકે. અને તમે લંડન પર પહોંચ્યા, મીન્સ કે તમે લંડનમાં લેન્ડ થયા, તો પહેલી એવી કઈ વસ્તુ હતી કે જે તમારે કરવી જરૂરી જ હતી? સો એવી તો ઘણી બધી વસ્તુ છે. ડિપેન્ડ કરે કે તમે એઝ અ સ્ટુડન્ટ ગયા હોવ તો તમારે પહેલાં યુનિવર્સિટીમાં રજિસ્ટર કરવું પડે, અને બીજી વસ્તુ કે તમારે ત્યાંની ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય એમાં તમારે રજિસ્ટર કરવું પડે, અને પછી ત્યાંનો જે નેશનલ ઇન્સ્યોરન્સ આવે કે જે તમે કોઈ બી જગ્યાએ કામ કરવા માટે જાઓ ત્યાં, તો એ લોકો એ નંબર માગે. એ તમારો એક પ્રૂફ છે કે તમારો એક રેસિડેન્ટ પ્રૂફ છે કે તમે અહીંયા આવ્યા, તમારો નંબર છે નેશનલ ઇન્સ્યોરન્સ, અને એ તમે આપો પછી તમને એ લોકો આગળ કામ આપવાનું ને એ બધું શરૂ કરે. એટલે પહેલી વસ્તુ તો તમારે યુનિવર્સિટીમાં રજિસ્ટર કરવાની, અને સેકન્ડ વસ્તુ એ છે કે તમારે ત્યાંના કોઈ બી નજીકના હોસ્પિટલ હોય જે તમારા ઘરથી 1 કિલોમીટર કે 2 કિલોમીટર, ત્યાં તમારે રજિસ્ટર કરાવવાનું. ઓકે. એટલે આ ઓનલાઈન પ્રોસિજર થઈ શકે કે પછી તમારે એક સ્પેસિફિક જગ્યાએ જવું જ પડે? સો બે રીતેના ઓપ્શન છે. તમે ઓનલાઈન પણ કરી શકો છો, પણ એ ડિપેન્ડ કરે છે કે તમે કયા એરિયામાં રહો છો. જો તમે જે એરિયામાં રહેતા હો ત્યાંથી તમે ઓનલાઈનનો પણ ટ્રાય કરો તો થઈ શકે છે, પણ તમારે કોઈ એવી સારી મોટી હોસ્પિટલમાં ત્યાં જઈને કરાવવું હોય તો એના માટે તમારે ત્યાં ફેસ ટુ ફેસ જવાનું. ત્યાં તમને ફોર્મ આપે, તમારો વિઝા ડોક્યુમેન્ટ્સ ચેક કરે, પછી એ લોકો કરે. જઈને તરત જ આટલી બધી પ્રોસિજર, આટલો બધો એક્સપેન્સ, આ બધું કઈ રીતે મેનેજ કરેલું તમે? સો જ્યારે હું ગયો હતો ત્યારે જ્યારે ફર્સ્ટ ટાઈમ ત્યાં ગયો હતો, એટલે હું જ્યારે પહોંચ્યો ત્યારની વાત છે, તો મારા અમુક ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ ને બધા હતા જેમને મને ગાઈડ કર્યું કે તારે કઈ રીતે કરવાનું ને કઈ રીતે નહીં. પણ એમાં એટલીસ્ટ બધું તમે ઓનલાઈન એપ્લિકેશન કરો એટલે એવું તો છે નહીં કે નેક્સ્ટ ડે ઇમિડિયેટલી તમને મળી જાય. તમને રેફરન્સ નંબર ને એ બધું મળે, પણ આ બધી પ્રોસિજર પતતા તમને એટલીસ્ટ 10 days તો થાય, અને અમુક અમાઉન્ટ, સર્ટેન અમાઉન્ટ તમારે ત્યાં પે કરવી પડે. જેમ કે તમારે નેશનલ ઇન્સ્યોરન્સ અપ્લાય કરો તો એના માટે £20 ને એ બધું તમારે અપ્લાય કરવું પડે, પે કરવું પડે ઓનલાઈન ને બધું તમારે પે કરવાનું. પછી તમારે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે ત્યાં જોબ ના કરી શકો, અને તમે ક્યાંય બી જોબ માંગવા જાઓ તો આ એક મસ્ટ ડોક્યુમેન્ટ રિક્વાયર છે કે એ માગે. એટલે જ્યાં સુધી આ બધું ના હોય ત્યાં સુધી તમારે 10 થી 15 દિવસ તો ગણી જ લેવાના કે તમારે ઘરે જ બેસવું પડે. ઓકે. અને આખા ટાઈમ પિરિયડ દરમિયાન ઘર કઈ રીતે શોધ્યું તમે? સો એમાં એવું હોય કે ત્યાં એક જેમ આપણે અહીંયા એજન્સીઝ ને બધું હોય, ત્યાં પણ સિમિલર એજન્સીઝ હોય. ત્યાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની. તમને હાઉસના લિસ્ટ હોય કે આટલા હાઉસ છે તમારે જે એરિયાઝમાં જોઈતા હોય. જેમ આપણે બેઝિકલી આપણે એમેઝોન પર કંઈક વસ્તુ ફાઇન્ડ કરતા હોય તો કેવી રીતે આપણે ફિલ્ટર્સ ને બધું લગાડીએ, તો તમારે પણ તે રીતે તમારે ફિલ્ટર્સ ને બધું લગાડવાના, અને તમારે શોધવાનું કે તમારે કઈ રીતે જોઈએ છે. આખું એક ઘર જોઈએ છે કે આ તો પછી કોઈકની જોડે શેર કરવું છે હાઉસ, તે રીતે તમને એજન્સીઝમાં જવાનું. એ બી મોસ્ટલી ઓનલાઈન જ હોય છે. તમે ઓફલાઈન એટલે કોઈ બી તમે કોઈ બી એજન્સીમાં જઈને કહેશો તો એ લોકો એમ જ કહેશે કે તમે પહેલાં રજિસ્ટર કરો અમારે ત્યાં, અમે તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરીશું, વેરિફિકેશન કરીશું, પછી અમે તમને સામેથી કોલ બેક કરીશું, અમને બધું વેલિડ લાગશે તો. ઓકે. એટલે હવે એજન્સીનું નામ આવ્યું એટલે મને એક ક્વેશ્ચન થયો કે બ્રોકરેજ સિસ્ટમ ત્યાં પણ છે, એટલે એવું? હા, ત્યાં પણ છે, પણ જેમ આપણે અહીંયા છે સિમિલર એવી નથી. ત્યાં તમારે કેવું છે કે એક ધારો કે તમે એજન્સી ઓપન કરી, એ તમે તમારા અંડર 10 લોકો કામ કરે છે. ઇફ તમારે હાઉસ સેલ કરવું છે કે રેન્ટ લેવું છે તો આપણા ત્યાં કેવું કે આપણે એને શોધવો પડે,
એ બ્રોકરને ને બધું. હું ડાયરેક્ટ સપોઝ મારું ઘર હોય તો હું એજન્સીમાં જાઉં, હું ત્યાં ઘર રજિસ્ટર કરાવું મારું એ લોકોને કે મારે આવી રીતે સેલ કરવું છે કે રેન્ટ કરવું છે, તો એ લોકો જ તમને કસ્ટમર લઈ આપે, એ લોકો જ તમને બધું કરી આપે. એ લોકો વચ્ચેથી બ્રોકરેજ પણ લે, અને ત્યાં મિનિમમ ધારો કે તમારે રેન્ટ પર આપવું હોય તો એ લોકોને કંઈક રેન્ટ પીરિયડ પણ હોય છે કે 2 yearsનો 1 yearsનો એ રીતે. એટલે આમાં એ વસ્તુ સારી કે તમે હાઉસ ઓનરને પણ ના જાણતા હોય અને હાઉસ ઓનર તમને ના ઓળખતો હોય. રેન્ટ, ગ્રોસરી ને આ બધી જ વસ્તુઓમાં તમારું મંથલી કેટલું બજેટ, તમે કઈ રીતે એડજસ્ટ કરતા બધી જ વસ્તુઓ? સો જ્યારે હું સ્ટુડન્ટ હતો ને, એટલે અત્યારે તો બેઝિકલી મારું સ્ટડી ફિનિશ થઈ ગયું છે, પણ જ્યારે હું સ્ટુડન્ટ હતો ને ત્યારે કેવું હતું કે હું હાઉસ શેર કરતો હતો. મારા અમુક જે 4-5 ફ્રેન્ડ્સ હતા એમની જોડે 2 bedroom હાઉસ હતું, તો અમે શેર કરતા હતા. તો એમાં કેવું થતું હતું કે અમારે રેન્ટ તો ફિક્સ આવે એ પે કરવાનું, અને ત્યાં રેન્ટ સિવાય અલગ અલગ વસ્તુ હોય, જેમ કે આપણે અહીંયા મ્યુનિસિપાલિટી ટેક્સ હોય છે, પછી રોડ પેલું શું કહેવાય વોટર ટેક્સ, ઇલેક્ટ્રિસિટી ટેક્સ ને એ બધું હોય છે. તો ત્યાં પણ સિમિલર એવું જ છે કે એવરી મંથ તમે હાઉસ લીધું રેન્ટ પર, એટલે એવું નહીં કે તમારે ખાલી રેન્ટ ભરીને છૂટા. તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી કરવાનું, ગેસ બિલ પે કરવાનું, વોટર બિલ પે કરવાનું, ને પ્લસ ત્યાં કાઉન્સિલ ટેક્સ ને બધું પે કરવાનું. એટલે રફલી તમે બધું જોવા જાઓ, જો તમે એકલા હાઉસ રાખવા જાઓ તો એ તો પોસિબલ નથી, કારણ કે તમે સ્ટુડન્ટ હો એટલે ત્યારે તમારે 20 hours જ જોબ કરવા મળે વીકમાં, મંથલી 80 hours મળે, તો તમારું ખાલી બેઝિક ખર્ચો જ પૂરો થાય, સેવિંગ ના થાય. એટલે માર્ચ તમે ધારો કે £1000 કમાતા હોય તો તમે 700 pound કે 750 pounds તમારું આ બધું એક્સપેન્સમાં જ જતું રહે. પાર્ટ ટાઈમ જોબ તમે કરતા હોવ તો શું આ બધું એડજસ્ટ થઈ શકે? જે પોસિબલ નથી. હા, પણ કેવું કે તમે એકદમ ફિક્સ રાખો કે મારે આટલો જ એક્સપેન્સ કરવો છે બેઝિક, આનાથી વધારે જે મેન્ડેટરી છે, જેમ કે ઘરનું છે એ મેન્ડેટરી છે કે આ તો કરવું જ પડે, અધરવાઇઝ તમે રહી નહીં શકો આમાં. તો તમારે એ, અને પછી આવી રીતે તમારે થોડું અવોઇડ પણ કરવું પડે, બહાર જવું કે ભાઈ એવરી વીક બહાર જઈએ, પાર્ટીઝ જઈએ, ક્લબમાં જઈએ, બહાર જમવા જઈએ ફ્રેન્ડ્સ જોડે. એ પછી કેવું કે તમારે થોડું આમ ફિક્સ રાખવું પડે કે ના આટલું જ, આનાથી વધારે નહીં. જોબ શોધવી એક અઘરો ટાસ્ક હતો તમારા માટે ત્યાં? ડેફિનેટલી. હું જ્યારે ગયો ને ત્યારે મેં અહીંયા હું હતો ત્યારે હું લિંકઇન કે પછી શું કહેવાય બીજી જે અનધર પ્લેટફોર્મ્સ હતી એને પર મેં ક્યારેય અકાઉન્ટ ક્રિએટ નહોતું કર્યું. ત્યાં ગયાના નેક્સ્ટ ડેથી મારે આ બધું કરી દેવું પડ્યું હતું, અને મેં લિંકઇન, ઇન્ડીડ પર આ બધા પર મેં એપ્લિકેશન કરી જોબ માટે. તો તમને નસીબ સારા હોય તો તમને વિધિન નેક્સ્ટ ડે કે 2 daysમાં જ મળી જાય, પણ અત્યારે એટલો બધો જોબના ક્રાઇસિસ ચાલી રહ્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડ, તો મે બી કોકને 6 months સુધી નથી મળતી. મારા અમુક ફ્રેન્ડ્સ પણ હતા જેમને હજુ સુધી જોબ નથી મળી, એ ઘરથી મંગાવે પૈસા અને પછી એ લોકો રહે. એટલે મેં એવા પણ જોયા છે લોકો કે જ્યાં હજુ પણ એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સ માટે કઈ કઈ જોબ ત્યાં સુટેબલ છે કે એ લોકોને બહુ ઇઝીલી મળી જાય છે ત્યાં? સો એવા તો અમુક 3-4 પ્લેટફોર્મ્સ છે, જેમ કે કોઈ બી તમે રેસ્ટોરન્ટ્સમાં જતા રહો, વેરહાઉસમાં જતા રહો, કે જ્યાં તમે એ લોકો એટલું માગે નહીં તમારી જોડે, એ લોકો જસ્ટ એટલું જ પૂછે કે તમે આવડે છે, તમને હા કહી દો કોન્ફિડન્સથી, તો એ લોકો ચેક કરે કે ઓકે આ તમે આ સર્વિસ કઈ રીતે આપશો, આ કઈ રીતે આપશો. અને એમ પણ તમે ગયા હો કોઈ બી આવા રેસ્ટોરન્ટમાં તો તમને તમારા ફ્રેન્ડે પણ કીધું હોય કે આવી રીતે તમારે કહેવાનું આવશે, આવી રીતે ક્વેશ્ચન્સ આવશે, આ રીતે તમને બોલવાનું આવશે, તે બધું એ લોકો પણ તમને ગાઈડ કરે. પણ જેમ કે ડિલિવરી છે, પછી વેરહાઉસ છે, પછી રેસ્ટોરન્ટ્સ છે, અને હેર કટિંગ સલૂનનું પણ છે. જો તમને હેર કટિંગનું આવડતું હોય તો તમને ઇઝી રહે, ત્યાં સ્કિલ હોય તમારી જોડે તો. અને બાકી આ 3 પ્લેટફોર્મ તો એવા છે કે ત્યાં તમને ડેફિનેટલી મળી જ જાય. અધરવાઇઝ તમને કોઈ બી જગ્યાએ એટલીસ્ટ એક દિવસના ટ્રાયલ પર રાખે તો તમને એટલું તો ખબર પડી જાય કે અહીંયા કઈ રીતે સિસ્ટમ વર્ક કરી રહી છે. આપણી ઓડિયન્સમાંથી પણ ઘણા એવા ભાઈઓ બહેનો હશે કે જે આવી રીતે સ્ટુડન્ટ વિઝા પર જવાનું વિચારતા હશે, અને ઓફકોર્સ એ લોકોને જોબની તો જરૂર પડવાની જ હશે, તો તમે એમને કહી શકશો કે કયા કયા ક્વેશ્ચન્સ ત્યાં પૂછી શકાય એમ છે? તો હું જ્યારે ગયો હતો ત્યારે મને આવા મારા ફ્રેન્ડ્સે રેકમેન્ડ કર્યા હતા, જેમ કે તને કોઈ પાસ્ટમાં હિસ્ટ્રી છે જ્યાં તે કોઈ આવા સિમિલર રેસ્ટોરન્ટ્સમાં કે એમાં કોઈમાં વર્ક કરેલું હોય, કે પછી તને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં, પછી તું શું શું કરી લે છે, જેમ કે ક્લિનિંગ છે, જેમ કિચન સ્ટાફ છે, પછી સર્વિંગ છે. તો તમને કરેલું ના હોય તો પણ તમે એટલીસ્ટ એટલા કોન્ફિડન્સથી એમને કહેશો ને કે હા મને કિચન પોર્ટલનો એક્સપિરિયન્સ છે, હું ડિશ વોશિંગ કરી લઉં છું, કે પછી હું ક્લિનિંગમાં પણ હેલ્પ કરાવી શકું છું, મને એટલો એક્સપિરિયન્સ નથી પણ હું એટલીસ્ટ મેં પાસ્ટમાં એટલું થોડું કામ કરેલું છે,
કે મને આનો એક્સપિરિયન્સ છે. કારણ કે બેઝિકલી એ લોકોને પણ ખબર હોય છે, જ્યારે એ લોકો તમને હાયર કરતા હોય તો એ લોકોને ખબર હોય છે કે હજુ જસ્ટ ફ્રેશર છે અને આને આવડતું નથી, પણ તમે એ જસ્ટ એટલું તમારા માટે એટલું સાંભળવા માગતા હોય છે કે તમે કેટલું સાચું બોલો છો અને કઈ રીતે તમે કહો છો. એ અધરવાઇઝ એ લોકો ટ્રેનિંગ તો આપે જ છે તમને. અને પ્લસ તમારે એટલું જ કહેવાનું કે એવું બધી વસ્તુ એવું નથી કહેવાની કે હા મને આવડે જ છે, હું આમ કરી લઈશ, હું પેલું કરી દઈશ. તમારે ખાલી એટલું કહેવાનું કે મેં આટલી વસ્તુ અમારા કન્ટ્રીમાં કરેલી છે, જે સિમિલર નથી અહીંયા પ્રમાણે, પણ એટલીસ્ટ 60-70% સિમિલરિટીઝ છે એ કામમાં મેં નોટિસ કર્યું છે. જ્યારે હું બહારથી જોતો હતો કોઈ બી રેસ્ટોરન્ટ્સને ને એમાં, તે સિમિલરિટીઝ છે. તમે એ રીતે પણ એમને કન્વિન્સ કરવાનો ટ્રાય કરી શકો છો. એટલે કોન્ફિડન્સ હોવો જરૂરી છે, બટ 100%. ઓવર કોન્ફિડન્સ ના, ઓવર કોન્ફિડન્સ એ લોકોને ખબર પડી જાય છે કે તમે બહુ વધારે ઓવર કોન્ફિડન્સ છો. ઇન્ડિયાથી જે પણ સ્ટુડન્ટ્સ મોસ્ટલી જાય છે એ લોકોને આમ મેં સાંભળ્યું છે એવું કે આમ ટોયલેટ ક્લિનિંગની ને એવી બધી જોબ મળે છે, તો શું બીજી કોઈ જોબમાં સ્કોપ નથી કે એ લોકોને મળતી નથી કે શું છે આ બધું? એવું મેં અત્યારે આટલો ટાઈમ હું રહ્યો, પણ મેં કહેવાય ને કે 100% 1% જ મેં આવું જોયું છે કે જે આવું કોઈને કરવું પડ્યું હોય, કોઈને કરવું ના હોય પણ એ લોકોને કરવું પડ્યું હોય. પણ એમાં ઇશ્યુ એવો છે કે તમે એઝ અ સ્ટુડન્ટ ગયા હોય એ ટાઈમે, તો તમને વર્કિંગ અવર્સ લિમિટેડ હોય. જેમ કે 20 અવર્સ સ્ટુડન્ટને મળી રહ્યા છે એ ટાઈમે, તો મંથના તમે 20x4 કરો એટલે તમારે 80 અવર્સ જ મળે. અને ત્યાં કોઈ બી રેસ્ટોરન્ટ્સમાં એમ જ તમે જોબ કરી શકો એ ટાઈમે. કારણ કે ફૂલ ટાઈમમાં કેવું હોય કે તમને વ્હાઇટ કોલર જોબ જોઈતી હોય કે એમ સારું કેબિન હોય, એસી હોય ને એ બધું હોય, તો એ તો તમને સ્ટાર્ટિંગમાં એઝ અ સ્ટુડન્ટ ગયા હશો ત્યારે તો મળશે જ નહીં. એનું રીઝન એ છે કારણ કે કોઈ બી કંપની તમને હાયર કરતાં પહેલાં એ જ પૂછશે કે તમે એઝ અ પાર્ટ ટાઈમ છો કે એઝ અ ફૂલ ટાઈમ છો જોબ માટે. તો એ લોકો પાર્ટ ટાઈમ માટે એમના જોડે કોઈ એવું સ્કોપ જ નથી. એ લોકો એવું જ ઈચ્છે કે અમે તમને હાયર કરીએ, તમે 20 અવર્સ આવો વીકમાં, અને પછી બીજું કામ કોણ કરશે? બીજા કામ માટે અમારે બીજાને હાયર કરો, એના કરતાં અમે એક જ પર્સન હાયર કરીએ ફૂલ ટાઈમ વાળો, જે બધું જ કામ પતાવી દે. અને એમને કોઈ વારે ઘડે શિફ્ટ કે એવું કે એમના માટે રોટા સિસ્ટમ કે એવું કંઈ બનાવી ના પડે. એટલે એવું નથી કે તમારે જઈને ડાયરેક્ટ ટોયલેટ જ ક્લીન કરવાનું ને એવું કંઈ, પણ એ 100% 1% લોકોને જ મળતું હોય છે. બાકી મેં તમને એઝ તમને કીધું કે તમે ત્યાં જઈને કોન્ફિડન્સથી ઇન્ટરવ્યૂ આપો અને એ લોકોને કન્વિન્સ કરવાનો ટ્રાય કરો, તો તમને સારી એવી જોબ પણ મળી શકે છે. ત્યાંના એક્સેન્ટ, ત્યાંના એટિકેટ્સ એ બધા કેવા છે? તમને એડજસ્ટ થતા કેટલો ટાઈમ લાગ્યો હતો? તો પહેલી વસ્તુ તો એ જ્યારે હું અહીંથી ગયો ને, તો આપણે બેઝિકલી અહીંયા જોરથી વાતો કરતા હોઈએ, તો એ વસ્તુ મેં ત્યાં જઈને નોટિસ કર્યું કે તમે એટલીસ્ટ 4 પર્સન પણ ઊભા હોય ને ત્યાં, તો એ રીતે વાત કરશે કે તમને એવું નહીં લાગે કે આ બૂમો પાડી રહ્યા છે. અને સેકન્ડ વસ્તુ મેં અહીંયા પણ નોટિસ કર્યું, હું એવું ખરાબ નથી કહેતો, પણ આપણે ત્યાં અમુક ખાઈને પછી કોઈક બહાર ફેંકી દેતા હોય છે ડીશ, કે પછી એમ કે ભાઈ આ મેં ખાધું તો હું ડીશ કેમ થ્રો કરું, આ સામેવાળાની ડ્યુટી છે એને થ્રો. તો એવું નથી. ત્યાં તમે ખાધું તો તમારી પ્લેટ લઈને તમે બિનમાં મૂકી દો કે પછી સામે તમે પેલાને જઈને કાઉન્ટર પર આપી દો. ત્યાં એ બધી રિસ્પેક્ટ કહેવાય છે કે ભાઈ આ તમારું કામ છે, તમે ખાધું, મારું કામ હતું સર્વ કરવાનું, મેં તમને સર્વ કર્યું, તો હવે તમારે એ વસ્તુ અમને પાછી આપવી એ તમારી ડ્યુટી છે. એટલે એ બધું તમને ત્યાં જઈને શીખવા મળે કે ભાઈ આ વસ્તુ આવી રીતે કરવી ને આ વસ્તુ આવી રીતે કરવી. એટલે એ બધું એથિકેટ્સ ને બધું શીખતા તો મને એમ કહેવાય કે 10-15 ડેઝ તો થયા હતા બધું સમજતા. ઓકે. અને આપણે અહીંયા ઇન્ડિયામાં ચારે બાજુ જોતા જોઈએ છે કે પાન મસાલાની પિચકારીઓ બધી જગ્યાએ દેખાતી હોય, એવું લંડનમાં દેખાય તમને? અમુક પોર્શન્સમાં દેખાય છે, અમુક એરિયાઝમાં અમુક આપણા જે હોય છે ઇન્ડિયન પીપલ્સ જે ત્યાં કરતા હોય છે, પણ તો પણ એટલું બધું નથી કરતા જેટલું મેં અહીંયા જોયું. કારણ કે અમારા ત્યાં એવું હોય છે કે તમે સ્મોકિંગ કરતા હો કે કંઈ બી કરતા હો, તમે સિગરેટનું બર્ડ કે એવું કંઈ બી હોય જે તમે આપણે અહીંયા કેવું કે પીને એ લોકો ફેંકી દેતા હોય છે, પણ ત્યાં તમે ફેંકી અને એ કેમેરામેન કે એવું કોઈ બી તમને જોઈ ગયો તો તરત કેમેરાનો ફોટો લઈને તમને ડાયરેક્ટ ઓન ધ સ્પોટ પેનલ્ટી આપી દેશે. ત્યાં મિનિમમ 60 પાઉન્ડની પેનલ્ટી આપી જ દેશે તમને. જો એ તમે પે ના કરી તો તમારે 10 ડેઝ કે 15 ડેઝમાં ડબલ થઈ જશે. અને તમે એને ઇગ્નોર કરી તો એ લોકો જોડે એનો બીજો રસ્તો છે કે તમે વાંધો નહીં, તમે જ્યારે આનું વિઝા રિન્યુઅલ કરાવવા આવશો અમારા જોડે, ત્યારે એ વસ્તુ પોપઅપ થશે એમના સિસ્ટમમાં કે આ તમારું પે કરવાનું બાકી છે, તો તમે કેમ નથી કર્યું, એના લીધે તમારા વિઝા પણ કેન્સલ કરશે લોકો. એટલે આ બધી વસ્તુ છે ત્યાં કે તમે એમ કે ભાઈ મને આપ્યું, હું કેમ પે કરું, હું નહીં કરું, એ લોકો કોણ જોવા આવવાનું કરે. પણ એ આગળ કર્મમાં જ એવું છે કે ગોળ ફરીને તમારા આવશે જ, કારણ કે તમારા વિઝા છે અને વિઝા રિન્યુઅલ કરાવવાના, તે ટાઈમે બધી વસ્તુ એ અપડેટ કરતા જ હોય એમના સિસ્ટમમાં. હવે એઝ અ સ્ટુડન્ટ તમે વિઝા લઈને ગયા હોય લંડન, બરોબર,
તો એવા બીજા કયા નિયમ છે કે જે આપણે ખાસ કરીને ઇન્ડિયન્સને ધ્યાન રાખવું પડે એમ છે? તો મેં જે વસ્તુ અહીંયા જોઈ કે ત્યાં કેવું કે તમારે રોડ ક્રોસ કરવો હોય ને તો તમારે એવું નહીં કે સડનલી ચાલતા ચાલતા જતું જ રહેવાનું. ત્યાં એક સિગ્નલ જેવું હોય, ત્યાં તમારે બટન પ્રેસ કરવાનું. પછી જ્યારે ગ્રીન લાઇટ હોય એ વખતે બધા વ્હીકલ્સ જતા, જ્યારે રેડ થાય ત્યારે તમે ચાલતા ચાલતા જઈને રોડ ક્રોસ કરી શકો. અહીંયા તો આપણે આમ હાથ આગળ કરીને સીધા રોડ ક્રોસ કરી લેતા હોય. અને હું અત્યાર સુધી અહીંયા રહ્યો પણ મને ઝીબ્રા ક્રોસિંગનો મિનિંગ નથી ખબર, ટુ બી ફ્રેન્ક. પણ ત્યાં મેં જોયું કે ઝીબ્રા ક્રોસિંગ હોય ને ઉપર યલો લાઇટ ચાલતી હોય તો તમે ત્યાં કોઈ બી ગમે તેટલું વ્હીકલ સ્પીડમાં આવતું હોય કે ગમે તે હોય, તમે રોડ ક્રોસ કરી શકો. કારણ કે તમારો કહેવાય કે સ્પેશિયલી તમારા માટે છે રોડ ક્રોસ કરવાના, એના માટે. તો અને બીજી વસ્તુ એ કે ત્યાં તમારે કેવું કે ડ્રાઇવિંગ એક મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે સ્પીડ લિમિટ લખી હોય રોડ પર કે ભાઈ એઝ એન 70ની સ્પીડ છે તો તમે એનાથી વધારે ના કરી શકો. ત્યાં 70ની ઉપર 75 થઈ ગઈ સ્પીડ તો તરત સ્પીડ કેમેરા કેપ્ચર કરી લેશે અને સીધું ઘરે તમને આવી જશે મેમો કે ભાઈ તમારે આટલું પે કરવાનું છે, તમે આ રોડ પર આટલી સ્પીડ પર ચાલી રહ્યા હતા એટલે તમારે હવે પે કરવું પડશે. અને બીજી વસ્તુ એ તમે ઇગ્નોર કરી તો ત્યાં પોઈન્ટ સિસ્ટમ હોય છે કે જેમ કે 6 પોઈન્ટ્સ મળે. તમે એઝ અ ફ્રેશર હો, તમે જસ્ટ રિસન્ટ પાસ કરી હોય એક્ઝામ ને એવું, તો 1 વર્ષ સુધી તમને 6 પોઈન્ટ આપે. એના પછી તમને 12 પોઈન્ટ્સ મળે. તો એ 12 પોઈન્ટ્સ તમે કદાચ મેટ કરી લીધા, તમારા નસીબ ખરાબ હોય કેવું, તો સીધું લાઇસન્સ કેન્સલ થશે, તમારી ગાડી સીઝ થશે અને પ્લસ 2 વર્ષ સુધી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એલિજિબલ નહીં થાવ. પછી તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ જ ઓપ્શન રહેશે. સો નિસર્ગ, મેં મારા 2-4 ફ્રેન્ડ્સ ત્યાં છે એમને પણ જોયા છે અને બીજા ઘણા બધા લોકોને બી જોયા છે કે ત્યાં જઈને થોડા ટાઈમમાં જે લોકો કાર બહુ ઇઝીલી પરચેસ કરી લે છે. તો એટલે આ કઈ રીતે પરચેસ ત્યાં સસ્તી મળે છે કે શું? તમે જે રીતે કહો છો કે કાર પરચેસ કરી લેતા હોય છે એમાં 2 રીતે હોય છે. ત્યાં એક એવું છે કે આપણે જેમ અહીંયા શોરૂમમાંથી કોઈ બી કાર લઈએ તો એ નવી આપણે પીટી બેક કાર લઈએ છીએ. તો ત્યાં કેવું છે કે ત્યાં સેકન્ડ હેન્ડ કાર્સ વધારે લોકો યુઝ કરવાનું પ્રિફર કરે છે. એનું બીજું રીઝન એ છે કે જેમ આપણે અહીંયા કેવું કે કાર એટલું જલ્દી આપણે સર્વિસિંગ કે એવું કંઈ કરાવતા નથી. ઇન કેસ કોઈ મેજર એવો ઇસ્યુ હોય તો જ આપણે જઈએ છીએ. ત્યાં તમારે એવરી 2 મંથે તમારે કાર સર્વિસિંગમાં આપવી પડતી હોય છે. તમારે તમારું પીયુસી જે ત્યાં થતું હોય છે ત્યાં ડિફરન્ટ લેંગ્વેજ કહેવાય છે, કારણ કે મારી પાસે જ છે નહીં તો મને એનો આઈડિયા નથી. પણ ત્યાં એવું છે કે ત્યાં એ તમારું ચેક થતું હોય. ઇફ ઇન કેસ કોઈ મેજર હોય તમારામાં ઇસ્યુ તો એ જ તમને કહી દે કે આ તમારે છે. જો એ તમે એના પણ ઇગ્નોર કરો અને તમે ના કરાવો એને રિપેર, તો ઇન કેસ તમારી ગાડી કદાચ મોટરવે, એટલે અહીંયા હાઈવે કહે છે, ત્યાં મોટરવે કહે છે, ત્યાં જતી હોય ને પોલીસના સિસ્ટમમાં તમારે સ્કેન થાય ગાડી કે ભાઈ આમાં આ ઇસ્યુ છે અને આ રિપેર કરાવ્યો નથી, એમના જોડે સ્પીડ કેમેરા ને બધું જ હોય છે કે તમારી આખી કાર ચેક કરી લેતા. ઇન કેસ તમારી બાજુમાંથી પણ જાય ને તો બી એમને આઈડિયા આવી જાય કે આ ગાડી આ છે, કોણ ચલાવી રહ્યું છે, કોણ રજિસ્ટર્ડ છે અને કોણ એલિજિબલ છે ચલાવવા માટે. જેમ કે કોઈ બી કાર હોય તેમાં હસબન્ડ વાઈફ 2 પોતાનું રજિસ્ટર કરાવતા હોય છે. તો એના સિવાય બીજું કોઈ થર્ડ પાર્ટી દેખાય એમને ગાડીમાં સસ્પિશિયસ લાગે તો એ લોકો આ કાર્ડ તરત એમને સાઈડમાં કરાવડાવી દે. અને ગાડીમાં એવી વસ્તુ છે કે ત્યાં લોકો લેતા હોય છે પણ એ મોસ્ટલી સેકન્ડ હેન્ડ લેતા હોય છે. નવી કાર જનરલી અવોઇડ જ કરતા હોય છે કારણ કે નવી કાર કરતાં સેકન્ડ હેન્ડ કાર વધારે સારી અને સારી કન્ડિશનમાં મળતી હોય છે. અને મેઇન વસ્તુ ત્યાં આમાં એવું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સનું વધારે પેલું છે, એકદમ રિસ્ટ્રિક્શન્સ છે. અમુક લોકોને એક ટ્રાયલે થઈ જાય તો એક ટ્રાયલે પાસ થઈ જાય અને અમુકને કોન્ફિડન્સ ના હોય, જે ઇન્ટ્રોવર્ટ હોય, જે પે કરે પૈસા ડ્રાઇવિંગ ક્લાસીસ માટે પણ એ અમને હજુ જ્યાં સુધી કોન્ફિડન્સ ના હોય ને એ એમ કે ભાઈ હા હું કરી લઈશ, મને આવડી ગયું છે. અને અમુક એક્સ્ટ્રોવર્ટ હોય છે કે ના મેં ઇન્ડિયામાં ચલાવેલી છે એટલે હું ચલાવી જ લઈશ, ગમે તેમ કરી લઈશ. પણ એ રૂલ્સ બ્રેક કરે એટલે પછી ડ્રાઇવિંગ લાઇસન્સ તો ના જ મળે, પ્લસ ત્યાં કેન્સલ પણ થઈ જાય. તમે કહો છો તમે કાર પરચેસ નથી કરી હજુ સુધી, તો તમે ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરો છો? લાઈક બસ, ટ્રેન, કઈ રીતે? તો હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે હું પબ્લિક ટ્રાન્સપોર્ટ જ યુઝ કરતો હતો અને હજુ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ યુઝ કરું છું. તો હું પહેલાં જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે હું એક બસ અને એક ટ્રેન બદલીને મારી યુનિવર્સિટીને જતો હતો. પણ હવે કેવું છે કે મારા ઘરથી 10 મિનિટ્સના ડિસ્ટન્સ પર એક સ્ટેશન છે જે મારી જોબ સાઈડ જાય છે. તો મારે 10 મિનિટ્સનું વોકિંગ કરવાનું એ સ્ટેશન સુધી, ત્યાંથી પછી 2 ટ્રેન લેવાની અને એક બસ લેવાની, પછી જઈને હું મારા જોબ પર પહોંચી શકું. ઓનલાઈન બુકિંગ કરી શકો કે એ બધી પ્રોસિજર કઈ રીતની હોય છે? અમારે ત્યાં 2 રીતેની સિસ્ટમ હોય છે.
કે એક પીક અવર્સ હોય જ્યાં વધારે લોકો જોબ પર જતા હોય, સ્કૂલ જતા હોય, કે એ ટાઈમે વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરતી હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો એ ટાઈમે જે નોમિનલ ચાર્જ હોય ને, જેમ કે નોમિનલ ચાર્જ છે £3.50, તો એ ટાઈમે એ લોકો £1.25 વધારી દેતા હોય છે. તો એ તમારે વધારે પે કરવો પડે એ ટાઈમે. એટલે પબ્લિક શું કરે કે કોઈ બી નાનો કોઈ બી ગ્રોસરી સ્ટોર હોય કે પોસ્ટ ઓફિસ હોય ત્યાં જઈને એ લોકો એક ઓયસ્ટર કાર્ડ આવે છે એ લઈ લે, એની એક £7 કે £7 કે £10 જેવી એની નોમિનલ ફીસ હોય છે, એ તમારે પે કરવાની હોય છે. એ જસ્ટ એ તમે લીધું એનું એ પે કરવાના. પછી તમારે કેવું હોય છે કે તમે £20નું ટોપઅપ કરાવી શકો, એટલે રિચાર્જ કરાવી શકો એમાં. પછી વીકલી રિચાર્જ કરાવી શકો, પછી તમે મંથલી રિચાર્જ કરાવી શકો. પણ એમાં બે રીતેનું હોય છે. કાં તો તમે એકલું બસનું ટોપઅપ કરાવી શકો વીકલી કે મંથલી, કાં તો તમે ટ્રેનનું કરાવી શકો. ટ્રેનમાં પણ એવું કે ઝોન પ્રમાણે હોય. જેમ કે હું રહું છું ઝોન 3માં અને મારી જોબ છે ઝોન 4 બાજુ. તો મારે 3 to 4 ઝોનનું જ થાય. હું એવું ના કહી શકું કે 1, 2, 3, 4 ઝોનનું કરી દો. તો એ મારે ડબલ પે કરવા પડે એ લોકોને, કારણ કે ઝોન 1 એટલે સેન્ટ્રલમાં કાઉન્ટ થાય અને એનો ચાર્જીસ અલગ હોય. તો 3 to 4 ઝોનનું જે મેં કરાવ્યું ને એમાં કેવું હોય કે હું દિવસમાં ગમે તેટલી વાર એ ઝોનમાં ટ્રાવેલ કરી શકું અને મારે કોઈ એક્સ્ટ્રા પૈસા પણ નહીં પે કરવાના. એ કાર્ડ હું જસ્ટ ટેપ કરી દઉં સ્ટેશનમાં ઘૂસતા, એટલે એ થઈ ગયું. અને ઝોન 4માં ઉતરું ત્યારે હું એ કાર્ડ ટેપ કરી દઉં. ઇન કેસ હું મિસ કરી દઉં ઝોન 4 અને ઝોન 5માં જતો રહું તો તમારાથી ઓપન થઈ જશે, પણ એ તમારામાં એક્સ્ટ્રા માઇનસમાં જતું જશે બેલેન્સ. તમે પછી નેક્સ્ટ ટાઈમ એ યુઝ નહીં કરી શકો. ઓકે. અને આ ટ્રેનને ટ્રેક કરવાનું કોઈ એપ્લિકેશન કે એવું કંઈ? એમાં એવું છે કે અમારા ત્યાં સિટી મેપર તરીકે એક એપ્લિકેશન છે અને એક બીજી ગૂગલ મેપ છે. જે સૌથી ઇઝી છે એ ગૂગલ મેપ છે. સિટી મેપર પણ ઇઝી છે, પણ હું જ્યારે ગયો ને ત્યારે મને પેલું કહેવાય ને કે આપણે અહીંયા ગૂગલથી ઓલરેડી બધે ફરતા જ હોય, ડ્રાઈવ કરતા હોય તો આપણને કોઈ એરિયા ખબર ના હોય તો આપણે એ રીતે ગૂગલ મેપથી પણ બધે ટ્રાવેલ કરતા જ હોય. તો એ મને થોડું ઇઝી લાગ્યું હતું કે એટલું બધું મને હાર્ડ નહોતું લાગ્યું. એમાં તમારી ટ્રેનનું નામ આવી જાય, બતાવે કે તમારે અહીંથી આટલું ડિસ્ટન્સ વોક છે, આ ટ્રેન આટલી મિનિટમાં આવી રહી છે. જે સિટી મેપરમાં પણ બતાવે જ, પણ મેં કીધું ને કે હું પહેલેથી આપણે ગૂગલ અહીંયા યુઝ કર્યું હતું એનાથી યુઝ ટુ થઈ ગયા છે આપણે. સિમ કાર્ડ પર આવીએ થોડા આપણે. સિમ કાર્ડની પ્રોસીજર કઈ રીતની હોય છે? તમે ત્યાં જઈને ખરીદ્યું હતું કે અહીંથી લીધું હતું પછી ત્યાં જઈને એક્ટિવેટ કર્યું? સિમ કાર્ડ તમે અહીંયાથી પણ લઈ શકો. જ્યારે તમે કોઈ બી કન્ટ્રીના વિઝા માટે અપ્લાય કર્યું હોય તો તમને બેઝિકલી VFSમાં બોલાવતા જ હોય તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાને બધું કરવા. તો એ ટાઈમે તમને એપ્લિકેશન એટલે એ લોકોને જ્યારે તમારા ડોક્યુમેન્ટ્સ આપી દો પછી એ લોકો તમને કાર્ડ આપતા હોય છે. જેમ હું અહીંથી જતો હતો ત્યારે મને અહીંયાથી એ લોકોએ એટલે મેં મારું ફિંગરપ્રિન્ટને બધું આપી દીધું. પછી એ લોકોએ મને કાર્ડ આપ્યું હતું લેબરાનું કે ઇન કેસ તમને આમ એટલે ઇન કેસ ની મળી જાય તમને વિઝા તો તમે આ ત્યાં જઈને એક્ટિવેટ કરાવી શકો છો. એટલે એ તમારે અહીંયાથી આપી દે, તમે ઇન્સર્ટ કરી દો. એમાં નંબર હોય, તમારો ફોન નંબર હોય ને બધું હોય. પણ તમે તમારો કોઈ ફ્રેન્ડ રહેતું હોય ત્યાં તો તમે એને કહી શકો કે આવી રીતે મારે છે તો હું અહીંયા આવીશ તો મને તો અહીંયાથી એનું એક્ટિવેટ કે ટોપઅપ એવું કરી આપજે, હું તને ત્યાં ઉતરીને પે કરી દઈશ. કારણ કે એના માટે આપણે ઇન્ટરનેશનલ કાર્ડ હોવું જોઈએ. જો તમારી જોડે અહીંયા ઇન્ટરનેશનલ કાર્ડ હોય બેન્કિંગના કોઈ બી, એટલે હું બેન્કિંગની વાત કરું છું, તમારી જોડે કોઈ બી બેન્કિંગનું ઇન્ટરનેશનલ કાર્ડ હોય, ફોરેક્સ કાર્ડ, તો તમે એમાંથી પણ એક્ટિવેટ કરાવી શકો છો અહીંથી પણ. સો નિસર્ગ, તમે બેન્કિંગની વાત કરી તો અહીંયા તમારું અકાઉન્ટ છે એ જ તમે ત્યાં ટ્રાન્સફર કરાવી શકો છો કે કઈ રીતે ત્યાં જઈને તમારે બેન્કિંગનું શું જરૂર પડે? ત્યાં જઈને તમારે પોતાનું ત્યાંની જે બેંક્સ હોય એમાં તમારે ઓપન કરાવવું પડે. અહીંયાનું તમારે ઇન કેસ તમે ફરવા ગયા હોય તો તમારા ફોરેક્સ કાર્ડમાં તમે કરાવી શકો, તો ત્યાં જઈને તમે એ કાર્ડ યુઝ કરી શકો. પણ તમે ત્યાં રહેવા જ માગતા હો ને એવી રીતે હોય કે સ્ટુડન્ટમાં ગયા છો ત્યાં તમારે એક્સપેન્સીસ કરવાના છે, બહાર કાર્ડ યુઝ કરવાનું છે ને એ બધું યુઝ કરવાનું, તો તમારે ડેફિનેટલી ત્યાં જઈને તમારે બેંક અકાઉન્ટ જ ઓપન કરાવવું પડે. ત્યાંની જેમ આપણે અહીંયા એક્સિસ બેંક ને ICICI બેંક ને બધું છે ત્યાં એવી રીતે હેલિફેક્સ, લોઇડ્સ, બાર્કલેસ આ બધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે ત્યાં જ તમારે ઓપન કરાવવું જોઈએ. પેપલનું નામ મેં બહુ બધી જગ્યાએ સાંભળ્યું છે તો એ ત્યાં કઈ રીતે છે કે બેઝિકલી તમારે એન્ડ્રોઈડ કે આઈફોન કે એવું કંઈ હોય ને તો આઈફોનમાં ત્યાં iPay છે કે તમે એપલ પેથી તમે એ બધું પે કરી શકો. પણ અમુક લોકો જેમ હું યુકેમાં રહું છું ત્યાં પણ અમુક લોકો બહારથી પણ એઝ અ ટુરિસ્ટ આવતા હોય છે, જેમ કે US ને બધેથી, ઓસ્ટ્રેલિયા ને બધેથી આવતા હોય, તો એ લોકોને આઈફોનથી પે ના થઈ શકે કારણ કે તમારે રીજન ચેન્જ થઈ જાય. એટલે એ લોકો શું કરે કે પેપલ ડાઉનલોડ કરી દે, એમાં એમની મની ટ્રાન્સફર કરી દે બધી, અને પછી એ લોકો એમના ફોનથી પે કરતા હોય.
અને વોટ અબાઉટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ? વધારે છે આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ Oh. જે એઝ અ કોઈ સ્ટુડન્ટ કે આવ્યું હોય કે કોઈ બી એને જોબ કરી હોય કોઈ બી રેસ્ટોરન્ટમાં તો એના પછી એક ડ્રીમ હોય છે કે હું મારું એક રેસ્ટોરન્ટ ઓપન કરું. તો મેં અત્યાર સુધી જોયું કે જેટલા બી હોય છે ત્યાં કામ કરવાવાળા કે જે લોકો કામ કરતા હોય એ લોકો એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓપન કરે છે પણ એ ઇન્ડિયન જ ઓપન કરે છે. એવું કોઈ એવું અનધર કન્ટ્રીનું કે એવું કોઈ વિચારતું નથી કે હું ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓપન કરું. એટલે આપણા શું કરે કે મેં તમારા ત્યાં ફોર એન એક્ઝામ્પલ 5 વર્ષ કામ કર્યું મને એટલીસ્ટ એટલું તો નોલેજ થઈ ગયું કે રેસ્ટોરન્ટ ચેઇન કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે એને ફૂડ એલર્જીસનું લાઇસન્સ લેવાનું હોય છે અને એ બધું એક કહેવાય ને કે પ્રિપેર કરી લે છે માઇન્ડમાં આઈડિયા. પછી એ રેસ્ટોરન્ટ પોતાનું ઓપન કરશે ને ત્યારે બધું આઈડિયાથી એનું વર્કઆઉટ કરશે અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓપન કરશે. મેં એવું સાંભળ્યું છે કે લંડનમાં એક સ્ટ્રીટ આખી છે જ્યાં બધા ઇન્ડિયન્સ જ રહે છે. તો શું ત્યાં આપણે અહીંયા જેવો શેરી વ્યવહાર, વાટકી વ્યવહાર ને એવું બધું ત્યાં ચાલતું હોય કે નહીં? ના, એવું બિલકુલ નથી ચાલતું. ત્યાં તમે ભલે ઇન્ડિયન્સ છો, ગુજરાતી છો, એક અમદાવાદના છો કે પછી તમે કોઈ બી સેમ સોસાયટીના કેમ ના હો કદાચ તો એવો કોઈ વાડકી વ્યવહાર કે એવું કંઈ નહીં. હા, સ્ટ્રીટ છે આખી વેમ્બલી કરીને છે, ત્યાં એક હાઈ સ્ટ્રીટ છે. ત્યાં મોસ્ટલી આપણી કહેવાય ને કે 80% ગુજરાતી રહે છે. ત્યાં તમને એક એવી વસ્તુ નહીં હોય જે ત્યાં નહીં મળે ગુજરાતી. ત્યાં તમને કહેવાય ને કોઈ બી ફેસ્ટિવલ હશે તો ત્યાં તમને દેખાશે કે હા હું લાલ દરવાજા આવી ગયો છું, લિટરલી લાલ દરવાજા આવી ગયો છું. તમને બધું જોવા મળશે ત્યાં. ઇવન આપણે એશિયા વર્લ્ડ કપ જીત્યા તો લિટરલી એ લોકોએ આપણા પબ્લિક રોડ પર આવી ગઈ હતી ફ્લેગ લઈને. ઇવન પોલીસને આવવું પડ્યું હતું રોડ ક્લિયર કરવા માટે કે આ રોડ અવોઇડ કરો તમે, આ મેઇન હાઈ સ્ટ્રીટ છે, બસને જવાનું હોય, લોકોને કામ જવાનું હોય કે લોકોને ઘેર આવવાનું હોય તો એક આખી સ્ટ્રીટ છે જ્યાં તમને કહેવાય ને બધું જ મળી રહેશે. ખાવાનું પણ મળી રહેશે, ફેસ્ટિવલ્સ પણ ત્યાં તમને જોવા મળશે. ઇવન હોળી હશે તો આપણે હોળીમાં ખબર છે આપણે હોળી દહન કરીએ છીએ આગલા દિવસે, એ બી તમને ત્યાં જોવા મળી જશે. આપણા જેટલા બી ઓડિયન્સ છે એમાંથી જેને પણ લંડન જવું છે એઝ અ સ્ટુડન્ટ કે એઝ અ વર્ક પરમિટમાં તો એ લોકો માટે એક નાનું એવું ડૂઝ એન્ડ ડોન્ટ્સ કે શું એ લોકોને કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. ડૂઝમાં હું એટલું કહીશ કે મેન્ટલી પ્રિપેર કરીને આવજો. એવી રીતે નહીં કે ભાઈ હું ઘરે મેં આવું નથી કર્યું, મેં આવું ક્લીન નથી કર્યું, મેં આવી રીતે આવું કોઈના જોડે હું આવી રીતે બહાર નથી જતો, આ સર્ટેન પીપલ્સ જોડે જ જાઉં છું, હું તમારા જોડે ના આવું નામ, એ બધું ભૂલી જાઓ. મેન્ટલી પ્રિપેર રાખજો કે હા મારે જ કરવાનું છે, હું જ છું, મારી પાછળ કોઈ એવું છે નહીં, હું નહીં કરું તો હું પાછળ રહી જઈશ. એક ટાઈપની ત્યાં એક રેસ જેવું છે કે જો તમે એમ કર્યું કે હું આ લોકો જોડે ના ફરું, આ પબ્લિક જોડે ના ફરું, મને આવા લોકો જ જોઈએ, હું આવી જોબ ના કરું, હું આમ ક્લિનિંગ ના કરું, તો એ તમારે કહેવાય ને કે એ તમારા માટે જ આગળ પ્રોબ્લેમ થશે. ઇવન તમે જેની જોડે રૂમ શેર કરતા હશો કે ઘર શેર કરતા હશો એને પણ નહીં ગમે અને ખોટું તમારો ત્યાં રિલેશન એની જોડે પણ બગડશે અને તમારા માટે આગળ પ્રોબ્લેમ ચીન ક્રિએટ કરશે. એટલે હું એમ જ કહીશ કે આવું હોય તો વેલકમ, બધું સારું જ છે ત્યાં. થોડો સ્ટ્રગલ તો બધે રહેવાનો, જેમ મેં કર્યો હતો ત્યાં તો મને પણ ખબર હતી કે ભાઈ મેન્ટલી પ્રિપેર જ હતો કે ઘર છે નહીં કે મમ્મી આવશે કે પપ્પા આવશે અને કરી આપશે, તો એ રીતે જ જાઓ કે હું જ છું, મારે જ બધું કરવાનું છે. સો થેન્ક યુ સો મચ નિસર્ગ અમને જોઈન કરવા માટે અને આટલી સરસ ઇન્ફોર્મેશન અમારી ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે. ઇવન મને પણ ઘણી સારી એવી ઇન્ફોર્મેશન આજે મળી ગઈ છે તો મારે પણ ક્યારેક લંડન જવાનો વિચાર હોય તો મને પણ હવે પ્રોબ્લેમ નહીં આવે. યસ, સો આ હતો આજનો એપિસોડ અને આવા જ અવનવા એપિસોડ જોવા માટે વીટીવી ડિજિટલને ફોલો કરતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મળીએ પાછા નવા જ એક ટોપિક સાથે એનર્જી જંકશનમાં.